કંસના વધ બાદ દ્વારિકામાં આવી વસેલા યાદવો સોળે કળાએ ખીલ્યા. ખૂબ ખૂબ સંપત્તિ વધારી અને દ્વારિકા અલકાપુરીની ઈર્ષા કરે તેવી થઈ. પણ થોડા જ વખતમાં આ વાતની ખબર જરાસંધને પડી. તેણે શ્રીકૃષ્ણને અને યાદવોને નમાવવા પ્રયાણ કર્યું, પણ અધવચ્ચે ઘોર યુદ્ધ થયું. જરાસંધ મરાયો અને શ્રીકૃષ્ણ વાસુદેવ બન્યા. શ્રીકૃષ્ણની આણા ત્રણેય ખંડમાં અખંડ વર્તતી હતી. શ્રી નેમિનાથ ભગવાન કે જે પોતાથી વધુ બળવાન અને પ્રતાપી હતા, તે કદાચ પોતાનો પરાજય કરી રાજ્ય લઈ લેશે તેવી શ્રીકૃષ્ણની શંકા હતી. તે શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા સ્વીકારી તેથી નિર્મૂલ બની હતી. દ્વારિકામાં સર્વત્ર શાંતિ, પ્રેમ, આનંદ અને સુખ હતો. દેવકી માતા પોતાના પુત્ર શ્રીકૃષ્ણના પ્રતાપ, યશ અને તેજથી હરખાતા અને એકે નાપી સુપુત્રેણ સિંહી સ્વપિતિ નિર્ભયમ. એક સારા પુત્ર વડે સિંહણ નિર્ભય સૂવે છે તે વસ્તુ જીવનમાં અનુભવતા. બપોરની શરૂઆત હતી. સૂર્યના કિરણો દ્વારિકાના કોટિધ્વજોના મંદિરો ઉપર રહેલ સુવર્ણ કળશમાં પ્રતિબિંબિત થઈ તેજને વધારતા પૃથ્વીને ગરમ કરતા હતા. ત્યાં બે મુનિયુગલ દેવકીના ઘેરે ધર્મલાભ બોલતું પધાર્યું. દેવકીએ ઊભા થઈ નમસ્કાર કરી મોદક વહોરાવ્યા. મુનિયુગલ વહોરીને ગયો, પણ તેમનું મુખારવિંદ અને કાંતિને દેવકી ઘણીવાર સુધી સંભાળતા સ્તબ્ધ ઊભા રહ્યા. તેમની ચાલ અને કાંતિ શ્રીકૃષ્ણની ચાલ અને કાંતિ સરખી લાગી. શ્રીકૃષ્ણને દેખતા જે વાત્સલ્ય ભાવ દેવકીને પેદા થતો, તેવો જ વાત્સલ્ય ભાવ આ બે મુનિને દેખતા દેવકીએ અનુભવ્યો. થોડો વખત તે વિચારમાં પડ્યા અને તેમણે મન કર્યું કે લાવ પૂછું કે તમે કોના પુત્ર છો, ક્યારે દીક્ષા લીધી. ત્યાં તો મુનિયુગલ ચાલ્યું ગયું અને દેવકી ઊભા ઊભા તેમના માર્ગને જોઈ રહ્યા. થોડો સમય ન વીત્યો ત્યાં બીજું મુનિયુગલ આવ્યું અને ધર્મલાભ કહી ઊભું રહ્યું. દેવકીએ જોયું તો પ્રથમ આવેલા મુનિઓ જ પાછા આવેલા તેને લાગ્યા. તેણે મોદક વહોરાવ્યા, પણ તેના મનમાં થયું કે મુનિ કાં તો માર્ગ ભૂલ્યા છે કે કાં તો ગોચરીના અભાવે બીજી વાર પધાર્યા છે. આવી મોટી દ્વારિકામાં સાધુઓને ફરી બીજી વાર આવવું પડે એમ કેમ બને? દેવકીને પહેલાં જાગેલ પ્રશ્ન પૂછવાનું મન થયું, પણ તેણે મુનિને તે પ્રશ્ન પૂછી શરમાવવાનું માંડી વાળ્યું. મુનિ વહોરીને ગયા ત્યાં તુર્ત ત્રીજી વાર બે મુનિ પધાર્યા. દેવકીની ધીરજ ખૂટી. તેણે મોદકો વહોરાવ્યા, પણ વહોરાવ્યા બાદ પૂછ્યો, ભગવંત, આપ ત્યાગી મુનિઓને પણ 3 વાર એક ઘેર આવવું પડે તેવી સ્થિતિ દ્વારિકામાં દેખી મને ખૂબ દુઃખ થાય છે. શું દ્વારિકાવાસીઓએ વિવેક ગુમાવ્યો છે? ત્યાગી મહાત્માઓના સન્માન તેમને આંગણેથી પરવાર્યા છે. મહારાજ, શ્રીકૃષ્ણની દ્વારિકા આવી તે હોય? અથવા શું આપ ભૂલા પડ્યા તો નથી ને? મુનિએ કહ્યું, અમે ભૂલા નથી પડ્યા કે દ્વારિકામાં ત્યાગી પ્રત્યેના સન્માન પણ ઘટ્યા નથી. અમે સુલસા શ્રાવિકાના 6 પુત્રો છીએ. પરમ પાવન નેમિનાથ ભગવાન ભદિલાપુર પધારા ત્યારે તેમની દેશના સાંભળી અમે 6 ભાઈઓએ દીક્ષા લીધી છે. અમારા સરખા રૂપ અને સરખી આકૃતિને લઈ ઠેર ઠેર આવો ભ્રમ થાય છે. આ તમારે ત્યાં પહેલા પ્રસંગ નથી. પહેલી બીજી વાર અમારા 6 ભાઈઓ પૈકીમાંના અનિક્યશ, અનંતસેન, નેહતશત્રુ અને અજીતસેન આવ્યા હશે. અમે દેવયશ અને શત્રુસેન છીએ. સરખી આકૃતિ અને સરખા રૂપને લઈ અમે 3 વખત આવ્યા છીએ તેવી તમને ભ્રાંતિ થઈ હશે. અમે આપને ત્યાં પ્રથમવાર જ આવ્યા છીએ. મુનિયુગળ ગયું, પણ દેવકીનું ચિત્ત તો તેમના ઉપરથી ખસ્યું નહીં. મુનિની વાણી, ચાલકાંતિ અને પોતાને થયેલ રોમાંચથી દેવકીને ન સમજાય તેવી અવ્યક્ત વેદના થવા લાગી. વર્ષો પહેલાં પોતાને જન્મેલા 6 પુત્રો યાદ આવ્યા. કંસે તેને મરાવી નાખેલા તે સાંભળતા કમકમી ઉત્પન્ન થઈ અને તેને લાગ્યું કે મુનિઓ ભલે કહે સુલસા શ્રાવિકાના અમે પુત્રો છીએ, પણ રખેને તે મારા પુત્રો તો નહીં હોય. દેવકીને આખી રાત ઊંઘ ન આવી. તેને કંસે વધ કરેલ જગપ્રસિદ્ધ વાતમાં અશ્રદ્ધા લાગી. સવાર પડતા દેવકી ભગવાનના સમવસ્ત્રણમાં ગઈ. દેશના પૂર્ણ થયા બાદ તેણે ભગવાનને પૂછ્યું, ભગવંત, કાલે મારે ત્યાં વહોરવા પધારેલ 6 મુનિઓને દેખી શ્રીકૃષ્ણ જેવો મને કેમ વાત્સલ્ય ભાવ જાગ્યો? ભગવંત, આ પુત્ર કોણા? ભગવંતે કહ્યું, દેવકી, આ 6 પુત્રો તારા જ છે. તારા જન્મેલા 6 પુત્રોને
હરિણે ગમેશી દેવે સનહરીને સુલસાને સોંપ્યા છે. સુલસા તેની પાલક માતા છે અને તું તેની જન્મદાત્રી છે. દેવકીના રોમાંચ ખડા થયા. સ્તનમાંથી દૂધની ધારા છૂટી. દેવકીએ 6 પુત્રોને વંદન કર્યું અને રોતા રોતા તે બોલી, ભગવંત, મને કોઈ ઓરતો નથી. માત્ર ઓર તો એટલો જ રહ્યો છે કે 7 પુત્રની માતા, છતાં મેં એકે પુત્રને પણ રમાડ્યો નહીં. આ 6 પુત્રને સુલસાએ ઉછેર્યા અને શ્રીકૃષ્ણને યશોદાએ ઉછેર્યા. હું પુત્રવાળી, છતાં સ્તનપાન કરાવ્યા વિનાની રહી. દેવકી, ખેદ ન કર. આ જગતમાં બધીએ વસ્તુની પ્રાપ્તિમાં અને અપ્રાપ્તિમાં પૂર્વભવે કરેલા કર્મ કારણ હોય છે. તેં પૂર્વભવમાં શૌક્યના 7 રત્નો હર્યા હતા. તે જ્યારે ખૂબ રડી ત્યારે તેં તેને 1 રત્ન પાછું આપ્યું અને 6ને તો તેં છુપાવ્યા જ. આ કર્મ આ ભવે તને ઉદય આવ્યો. તેથી 1 પુત્ર તને તારો થઈ મળ્યો અને 6 પુત્રથી તું વંચિત રહી. દેવકી કર્મવિપાક ચિંતવતાં ઘેર ગયા, પણ તેનો પશ્ચાતાપ શમ્યો નહીં. પુત્રની લાલસા તેમને પ્રબળ જાગી, અને તેમાં પણ પુત્રના લાલનપાલન વિનાનું સ્ત્રી જીવન તેમને નકામો ભાસ્યું. શ્રીકૃષ્ણે હરિણે ગમેશી દેવને આરાધ્યા. દેવે વરદાન આપ્યો, અને તેથી શ્રી દેવકીએ જે પુત્રનો જન્મ આપ્યો તેનું નામ પાડ્યો ગજસુકુમાર. દેવકીએ ગજસુકુમારને ધરાઈને ઉછેર્યો. આંખના પલકારા જેટલો તે તેને અલગ નહોતા રાખતા. તે તેમને મન પહેલું અને છેલ્લું રત્ન હતો. પંખીણી બચ્ચાને ગમે તેમ લપેટે, પણ પાંખ આવતા પંખી થોડા જ માળામાં પડી રહે છે. ગજ સુકુમાર યૌવન વય પામ્યો. તે 2 કન્યાઓને પરણ્યો. એક ધ્રુમ રાજાની પુત્રી પ્રભાવતી અને બીજી સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સોમા. બંને સ્ત્રીઓ માતાનો પ્યાર અને શ્રીકૃષ્ણની મમતા છતાં ગજસુકુમારનું ચિત્ત વૈરાગ્ય અને સંયમ તરફ જ તલસતું હતું. તેનું સ્થાન તો તેણે પોતાના 6 મોટા ભાઈઓના સ્થાનમાં જ નક્કી કરી રાખ્યું હતું. એક વખત શ્રી નેમિનાથ ભગવાન સહસામ્રવનમાં પધાર્યા. ભગવાનની દેશના સાંભળી. કહે, દેશના પ્રભુ નેમી જીરે, આ છે અસાર સંસાર. એક ઘડીમાં ઊઠ ચલે રે, કોઈ નહીં રાખણહાર. વિધ વિધ કરીને હું કહું રે, સાંભળો સહુ નર નાર. અંતે કોઈ કહેનું નહીં રે, આખર ધર્મ આધાર. ગજસુકુમારનું વૈરાગ્ય અંકુર પલ્લવિત થયો. તેણે માતા દેવકી અને શ્રીકૃષ્ણ પાસે અનુમતિ માગી. આંખથી પલવાર છૂટા ન મૂકેલા ગજસુકુમારને દીક્ષાની અનુમતિ આપતા દેવકીને ખૂબ આકરું લાગ્યું. પણ છેવટે ગજસુકુમારના દ્રઢ નિશ્ચય આગળ દેવકીને નમવું પડ્યું. ગજસુકુમારે દીક્ષા લીધી અને ભગવાનના ચરણકમળનું શરણું સ્વીકાર્યું. આજ્ઞા આપી નેમી જીરે લાલ, કાઉસક કરું સ્મશાન રે. મનથિર રાખિશ માહરુ રે લાલ, પામો પદ નિર્વાણ રે. આજ્ઞા આપી નેમી જીરે લાલ, આવ્યા જીહાં સ્મશાન રે. મનથિર રાખી આપણું રે લાલ, ધરવા લાગ્યા ધ્યાન રે. સંધ્યાનો સમય હતો. સૂર્યનારાયણ ક્ષિતિજમાં આથમતા હતા. ઉઘાડા શરીરે કાવસક ધ્યાને એક યુવાન મહામુનિ સ્મશાનમાં આત્મરમણમાં તલ્લીન હતા. જગતની નશ્વરતા અને અસારતા સામે ભડભડ બળતી ચિતાઓ તેમના ધ્યાનમાં વેગ આપતી હતી, અને કૂર પક્ષીઓના અવાજો તેમના હૃદયને મક્કમ બનાવતા હતા. ત્યાં સોમશર્મા બ્રાહ્મણ આવ્યો. આ સોમશર્મા ગજસુકુમારનો સસરો થતો હતો. તેણે જ્યારે ગજસુકુમારને જોયા કે તેને તેની આંખમાં અંગાર વછૂટી. તે બોલ્યો, આને મોક્ષની તમન્ના હતી, સંયમની હઠ હતી અને ત્યાગના પૂર તેના હૃદયમાં વહેતા હતા. તો મારી પુત્રીને પરણવાની શી જરૂર હતી? અતિ વિહુણી બનેલી સ્ત્રીનું શું થશે તેનો વિચાર કર્યા વિના ચાલી નીકળેલ આવા ઢૂંગીને મારે પૂરી શિક્ષા કરવી જોઈએ. ક્રોધની જ્વાળાએ થકથકતા સોમિલના હૃદયને સ્મશાનના અંગારાએ વધુ પ્રજ્વલિત કર્યો. તે એક ઠીબ લઈ આવ્યો અને મુનિના માથા ઉપર ગારાથી ચોંટાડી મૂકી. તેણે તેમાં હસોહસ અંગારા ભર્યા અને બોલ્યો, આને મોક્ષે જવાની ઉતાવળ છે, તો લો, હું તેને જલ્દી મોક્ષે મોકલું છું. મુનિનું શરીર સળગવા લાગ્યું. સાથે કર્મો પણ સળગી ઉઠ્યા, અને મુનિએ વિચાર્યું કે સોમશર્મા ખરેખર મને મોક્ષ પાઘડી પહેરાવે છે. આ મરણાંત ઉપસર્ગને ગજસુકુમારે સુઅવસર સમજી વધાવ્યો. મન મક્કમ કર્યું.
દેહ અને આત્માનો પૃથક ભાવ વિચાર્યો. ઠીબમાં ભરેલા અંગારાએ તાજા મુંડન કરેલા ગજસુકુમારના માથાની ચામડી શેકી માંસ અને લોહીની ધારાઓ વહેવરાવી. બાળમુનિ ગજસુકુમારે સોમશર્મા ઉપર ક્ષમામૃતની ધારા વહેતી મૂકી. તેમણે હૃદયથી સોમશર્માને સત્કાર્યો અને કહ્યું કે મરણાંત ઉપસર્ગ આપનાર સોમશર્મા, તમે ખરા મારા ઉપકારી છો. સંયમની આરાધનાની મક્કમતા આવી પરીક્ષા વિના થોડી જ સમજાય. હે ચેતન, મક્કમ બન. ગર્ભાવાસના અનંતવારના દુઃખો આગળ આ એક વખતનું દુઃખ શા હિસાબમાં છે? મુનિએ મન ધડ કર્યું. અંગારાઓએ આખું શરીર જોતજોતામાં ભઠ્ઠારૂપ કરી નાખ્યું. ફટફટ ફૂટે હાડકા રે લાલ, તટ તટ ત્રૂટે ચામ રે. સંતોષી સસરો મળો રે લાલ, તુરત સર્યું તેનું કામ રે. અસહ્ય અને અપાર વેદના મુનિએ મિલિત નયને અને પ્રશાંત હૃદયે સહી આત્મરમણમાં જીવને પરોવ્યો. શુક્લ ધ્યાનની ધારામાં આગળ વધતા ગજસુકુમારે તે જ રાત્રિએ આ બાજુ કૈવલ્ય મેળવ્યો અને બીજી બાજુએ નશ્વર દેહનો ત્યાગ કરી તેમનો અમર આત્મા અમરધામ મુક્તિ નિલયમાં જઈ વસ્યો. સોમેલ ભડભડ સળગતા ગજસુકુમારને દેખી હરખાયો અને કુમળી બાળાના જીવનને ભડભડ સળગાવતા તારે માટે આ જ શિક્ષા બરાબર છે એમ બોલતો નગર તરફ ચાલ્યો. બીજે દિવસે શ્રીકૃષ્ણે ભગવાન નેમિનાથને વંદન કરી બીજા મુનિઓને બાંધ્યા, પણ તેમાં ગજસુકુમારને નહીં દેખવાથી ભગવાનને પૂછ્યું, ભગવંત, ગજસુકુમાર મુનિ ક્યાં છે? ભગવાને ગજસુકુમારના મોક્ષગમન સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. આ વૃત્તાંત સાંભળતા શ્રીકૃષ્ણને અંધારા આવ્યા. સોમશર્મા ઉપર તેને ભયંકર ક્રોધ ચઢ્યો. આ સમાચાર સાંભળતા દેવકી માતાની શી સ્થિતિ થશે તે વિચાર્યા અને પોતે બાંધવ વિનાના બનતા નિરાધાર બની ગુંજવાયા. ભગવાને ધીરજ આપતા શ્રીકૃષ્ણને કહ્યું, ગજસુકુમારને એક જ રાતમાં આવી મહાસિદ્ધિ અપાવનાર સોમશર્મા ઉપર તમે ક્રોધ ના કરો. તમારો જ દાખલો લ્યો. તમે અહીં આવતા હતા ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણને મંડુલી ચણવા માટે ઈંટો ઉપાડતા તમે જોયો. આ જોઈ બ્રાહ્મણની તમને દયા આવી અને તમે તથા તમારા પરિવારે ઈંટો ઉપાડવામાં મદદ કરી તેનું કામ જલ્દી પતાવ્યું. સોમશર્માએ ઉપસર્ગો સહેતા ગજસુકુમારને મરણાંત ઉપસર્ગ આપી સિદ્ધિ અપાવી છે. દેવકીના નાના પુત્ર સૌ પુત્રો કરતાં પહેલાં મુક્તિએ પહોંચ્યા અને એ રીતે સૌ કરતાં ખરેખર મોટા બન્યા છે. ભગવાનને વાંદી શ્રીકૃષ્ણ સ્મશાન ભૂમિ તરફ ઉપડ્યા. ત્યાં નગરમાં પ્રવેશતો સોમશર્મા સામે મળ્યો. તે શ્રીકૃષ્ણને જોતા ભયથી ધ્રુજતો ત્યાં જ ઢગલો થઈ પડી મૃત્યુ પામ્યો. શ્રીકૃષ્ણનો ક્રોધ શમ્યો. ગજસુકુમારના પ્રસંગ પછી શિવાદેવી, ભગવાનના ભાઈઓ, શ્રીકૃષ્ણના પુત્રો વગેરે અનેક યાદવોએ દીક્ષા લીધી અને પોતાના આતમકાજ સાર્યા. આમ આ મહાપુરુષે મરણાંત ઉપસર્ગ સહી પોતાની આત્મસાધના સાથે અનેકની આત્મસાધનાનું નિમિત્ત આપ્યું. ગજસુકુમાર મુગતે ગયા રે લાલ, વંદુ વારંવાર રે. મન થિર રાખ્યું આપણું રે લાલ, પામ્યા ભવનો પાર રે.